હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું સૌથી ઇઝી અને જલ્દી બની જાય એવું ડિનર. એ છે દાબેલી. દાબેલી માટે સૌથી પહેલાં મેં બટેકાને બોઇલ કરી લીધા છે અને એને મેશ કરી લીધા છે. પછી મેં મૂક્યું છે ધીમા તાપે તેલ ગરમ કરવા માટે, અને થોડું ગરમ થઈ ગયું એટલે એમાં વધારે ગરમ કરવાનું છે નહીં. થોડું ગરમ થઈ ગયું એટલે મેં એમાં દાબેલીનો મસાલો એડ કરી લીધો છે અને સરસ રીતે મિક્સ કરી લીધું છે. મિક્સ થઈ ગયું એટલે એમાં મેં આંબલી અને ખજૂરની ચટણીનો પલ્પ એડ કર્યો છે. પલ્પ યા તો તમે ચટણી બી એડ કરી શકો છો. એનાથી દાબેલીનો જે ટેસ્ટ છે એ એન્હાન્સ થાય છે અને બહુ સરસ ટેસ્ટ આવે છે. હું આવી રીતે જ બનાવું છું. અને પછી એમાં મેં બટેકા એડ કરી લીધા છે, તમે જોઈ શકો છો. પછી એમાં મેં બેઝિક મસાલા લાઈક મીઠું છે, જીરું, લાલ મરચું, એ બધું મેં એડ કરીને સરસ રીતે મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો વિડીયોમાં કઈ રીતે મેં મિક્સ કર્યું છે અને કેવો મસ્ત કલર આવેલો છે. પછી એ પતી ગયા પછી મેં બન લીધા છે, જે અહીંયા જર્મનીમાં મળે છે. એ વિગન બન લીધા છે મેં, અને બહુ સરસ સારા બન આવે છે. એ તમે જોઈ શકો છો વિડીયોમાં. અને આ તમને ગમે તે સ્ટોર ઉપર અહીંયા મળી રહેશે. અને એમાં પછી મેં સ્ટાર્ટ કર્યું છે સ્ટફિંગ કરવાનું. સૌથી પહેલાં મેં એમાં એડ કરી છે ખજૂર આંબલીની ચટણી બન ઉપર, અને એમાં એડ કરી છે મેં થોડીક ઓનિયન મીન્સ કે ડુંગળી એડ કરી છે મેં, તમે જોઈ શકો છો. ડુંગળી એડ કર્યા પછી મેં દાબેલીનો જે આપણે મસાલો બનાવેલો હતો એ મેં એડ કરી દીધો છે એના ઉપર, તમે જોઈ શકો છો. એ એડ થઈ ગયા, દાબેલીનો મસાલો એડ થઈ ગયા પછી મેં દાબેલીનો મસાલો એડ કરી દીધો છે. પછી એના ઉપર મેં સિંગ શેકેલી નાખેલી છે, જે મેં ઘરે બનાવી છે. પછી એને મેં ઉપરથી જે ઉપરનો બન છે એમાં તમારે ખજૂર આંબલીની ચટણી લગાવવી હોય તો તમે લગાવી શકો છો. હું અમુકમાં લગાવું છું, અમુકમાં નહીં લગાવતી. પછી મેં એ નીચે તવી ગરમ કરવા મૂકી છે, અને એમાં થોડું ઘી એડ કરીને મેં એને શેકી લીધી છે, તમે જોઈ શકો છો. અને આ શેકવાનું કામ મારા હસબન્ડ કરે છે, અને તમે જોઈ શકો છો દાબેલી રેડી છે.